તૈયાર થઈને રેડી બેઠા છીએ. સામાન અમારો અહીંયા પડેલો છે અને અહીંયા નિમી મેડમ તૈયાર થઈને બેઠા છે. સ્ટેશનની સામે અહીંયા રજવાડીમાં ચા પીધી ને પૌવા ખાધા. બેમાંથી એકમાં બહુ મજા ના આવી. જે અમારે ભરૂચમાં રજવાડીમાં મળે ને એવું નથી. જો રતલામાં આવ્યું છે અને ટ્રેનનો કે મસ્ત પેલો પર્વ થાય છે. અને અહીંયા છે ને વરસાદ વરસે છે, ઝરમર ઝરમર વરસાદ આવે છે. સમોસા ને પૌવા લીધા છે. સમોસા મસ્ત છે ને પૌવા પણ સારા છે. ત્યાં કરતા બરોડા કરતા સારા છે પૌવા. सारा जन है? यात्रा के दौरान छोटे बच्चों को मद्देनजर रखते हुए भारत सरकार ने और मम्मी पापा ने फैसला लिया है जिससे बच्चे मोबाइल कम खेलेंगे, खाना पीना ज़्यादा खाएंगे. दोस्तों હવે સ્ટેશનની બહાર નીકળી રહ્યા છીએ અને કન્વેનર બેલ્ટ ઉપર ઊભા છીએ અને ધીરે ધીરે જઈએ છીએ. રેડ ફોર્ટ है बाजू में, हाँ बैक साइड. जो आ रेड फोर्ट नो बैक साइड आ छे ने रेड फोर्ट नो बैक साइड છે. ગુજરાતી સમાજમાં આવી ગયા છીએ. અહીંથી એન્ટ્રી લીધી અને અહીંયા રિસેપ્શન છે. અહીંથી ઉપર રૂમ બી જોઈ લીધો છે. 2 રૂમ લઈ લીધા છે. મિત્રો નમસ્કાર. આજે ઘણા સમય પછી તમારી સામે ફરીથી રૂબરૂ થયો છું અને લગભગ 3:30 જેવું થયું છે અને અમે નીકળીએ છીએ લાંબી સફરમાં. 11 દિવસની સફરમાં નીકળીએ છીએ અને સ્પીતિ વેલી જવાના છીએ. સ્પીતિ વેલીની વાત કરું તો સ્પીતિ વેલી હિમાચલ પ્રદેશમાં આવેલું છે અને એ હિમાલયની પીકની વચ્ચે આવેલું છે અને ચાઇના બોર્ડર તરફ આવેલું છે. એટલે આપણે ચાઇના બોર્ડર પણ જોશું. અને આમાં મુખ્ય આકર્ષણોની વાત કરું તો એક વર્લ્ડની હાઈએસ્ટ લેવલની પોસ્ટ ઓફિસ છે. પછી 1000 વર્ષની જૂની મોનેસ્ટ્રી છે અને બીજા પહાડો તો આપણે જોવાના જ છે અને વેલી જોવાની છે અને નાના નાના ગામો જોવાના છે અને ત્યાંનું કલ્ચર એક્સપ્લોર કરવાનું છે. તો આ વખતે કોઈ સેલ્ફ ડ્રાઈવ કરીને અમે જવાના નથી. અહીંથી બરોડા જશું, બરોડાથી ટ્રેનમાં જશું, ટ્રેનમાંથી દિલ્હી પહોંચીશું. પહેલો પડાવ દિલ્હી રહેશે. દિલ્હી રાત રોકાઈ, બીજે દિવસે સવારે ત્યાંથી બાય રોડ શિમલા પહોંચીશું અને દિલ્હીથી ખરી સફર આપણી શરૂ થશે. સફર તો અહીંથી શરૂ થઈ જ ગઈ છે અને હમણાં ગાડી અમને લેવા આવવાની છે. ગાડીમાં બેસી અને પહોંચીશું આપણે પહેલાં બરોડા. બરોડાથી 6:30ની ટ્રેન છે અને નિમી મેડમ તૈયાર થાય છે અને લગભગ 3:45 જેવું થયું છે. એટલે હવે નીકળીએ છીએ અને સીધા આપણે હવે બરોડાના સ્ટેશને જઈને મળીશું. તો દોસ્તો મોડું કર્યા વગર સફરની શરૂઆત કરીએ અને બ્લોગની શરૂઆત કરી અને સીધા બરોડા જઈને મળીએ. તૈયાર થઈને રેડી બેઠા છીએ. સામાન અમારો અહીંયા પડેલો છે અને અહીંયા નિમી મેડમ તૈયાર થઈને બેઠા છે. ટ્રેન અમારી છે દાદર નિઝામુદ્દીન એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન છે એટલે થોડીક લેટ છે અને બરોડાથી બેસવાનું છે. અહીંયા ભરૂચ સ્ટોપ નથી. અમારી ગાડી આવી ગઈ છે. તમારી લાગતી નથી. સામાન ભરી નીકળવાનું છે. તમારી સાઈઝ એટલે ગાડી. અમારો પહેલો સ્ટોપ થયો છે બરોડા પહેલાં અને સીએનજી ગાડી છે આર્ટિગા. એ બરોડા સુધી જ છે એટલે સીએનજી ભરાવા ઊભા રહ્યા છીએ. સીએનજી ભરાવી અને નીકળીશું ને અમારી આ ટીમ આખી સ્ટેશન ઉપર આવી ગયા છીએ અને સ્ટેશન ઉપરનો માહોલ જોવો. 6 વાગ્યા છે અત્યારે. ટ્રેન ડીલે છે એટલે આમ નાસ્તો કરવા બહાર જવાની ઈચ્છા છે. અડધો કલાક ડીલે છે. રેલવે સ્ટેશન જુઓ મસ્ત બનાવેલું છે અને ઉપર છે ને મેટ્રોનું બને છે અને અહીંથી અંદર જવાનું છે અને સામે રજવાડીમાં નાસ્તો કરવાની ઈચ્છા છે, પૌવા ને એવું. સ્ટેશનની સામે અહીંયા રજવાડીમાં ચા પીધી ને પૌવા ખાધા. બેમાંથી એકમાં બહુ મજા ના આવી. જે અમારે ભરૂચમાં રજવાડીમાં મળે ને એવું નથી. અને સામે સ્ટેશન છે. સ્ટેશનની સામે 2
રજવાડી પૌવા છે, એક પટેલ છે ને બાજુમાં કંઈક જે મહાકાળી કેવું છે, અમે પટેલમાં ખાધા. એટલે પૌવા બી ભરૂચ જેવા નથી અને ચા તો નથી જ. તો હવે નાસ્તો કરી લીધો છે, 2 પાર્સલ કરાવ્યા છે ને હવે સ્ટેશનમાં અંદર જઈએ અને પ્લેટફોર્મ ઉપર જઈ અને ટ્રેન આવે એની રાહ જોઈએ. મિત્રો, આ એક્સિલેટરથી અંદર આવ્યા છીએ. હવે પ્લેટફોર્મ નંબર 3 ઉપર જવાનું છે. પ્લેટફોર્મ નંબર 1, 2, 3, 4 ને 5, 6. એટલે 1, 2 ને 3 એટલે અહીંથી આમ જવાનું છે પ્લેટફોર્મ નંબર 3 ઉપર. ટ્રેન આવવાની છે પ્લેટફોર્મ નંબર 3 ઉપર અને 6:45 આવશે. એટલે 20 મિનિટ લેટ છે અત્યારે. પબ્લિક સારી એવી છે હવારમાં. ગાડી સંખ્યા 89549 આપણો બરોડામાં આવવાનો પહેલો એક્સપિરિયન્સ છે. બરોડા સ્ટેશન ઉપરથી હું ક્યારેય બેઠો નથી. પ્લેટફોર્મ ઉપર આવી ગયા છીએ અને આ ટ્રેન જાય છે ને એ દિશામાં જ આપણે જવાનું છે. અને પ્લેટફોર્મ ઉપર પબ્લિક સારી એવી છે. તરતી બાજુ પબ્લિક ઊભી છે. મિત્રો, પ્લેટફોર્મ નંબર 3 ઉપર પહેલાં આવવાની હતી ટ્રેન, એને બદલે પ્લેટફોર્મ નંબર 2 ઉપર શિફ્ટ થઈ છે. એટલે પ્લેટફોર્મ બાજુમાં હતા એટલે વાંધો ના આવ્યો. અને મારી પાછળથી આવવાની છે, આમ પાછળથી. અને અમારા ઓમભાઈ અમારે ભેગા રહેવાના છે. ટ્રેનમાં ગોઠવણ થઈ ગઈ છે મારી. બધા બેસી ગયા 6 જણા અને ટ્રેન ઉપડી ગઈ છે. 15 કલાક 15 કલાક ને અશ્વિન 15 કલાક અહીંયા બેસવાનું છે. 9:30 પહોંચીશું દિલ્હી. અને આ રીતનો વરસાદી માહોલ છે પણ વરસાદ નથી પડતો. ગરમી ગજબની બફારો છે. ટ્રેન ઉપડી ગઈ છે અમારી બરોડાથી અને લગભગ 50 મિનિટ લેટ છે ટ્રેન. દોસ્તો, ટ્રેન બરોડાની બહાર નીકળી છે અને અત્યારે બરોડાનો ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે. આ જીએસએફસી હોય એવું લાગે છે. જીએસએફસી કંપની આવી હોય એવું લાગે છે. એનો યાર્ડ ને એવું દેખાય છે. અંદર કંપનીની અંદર પણ પાટા ને એવું છે ટ્રેનના. અને બીજી અલગ અલગ કંપની છે. ધીરે ધીરે બહાર અમે નીકળી રહ્યા છીએ. અહીંથી હવે રસ્તો ફંટાશે અમદાવાદ તરફ અને દાહોદ ગોધરા તરફ. જીઆઈડીસી ચાલે છે અત્યારે. સવારે 3 વાગ્યાના ઉઠ્યા છે. ધીરે ધીરે બધા ઊંઘે છે, ઊંઘવા પડ્યા છે. 8 વાગ્યા છે અને બહાર જો કાચ બરાબર સાફ નથી એટલે કદાચ ક્લિયર વ્યૂ નહીં આવે. બહાર એકદમ ગાઢ અંધકાર છે. વરસાદ ગમે ત્યારે તૂટી પડે એવું છે. બહાર ગ્રીનરી બરાબરની જામી છે. નાના નાના સ્ટેશનો આવે છે. હમણાં મોટું સ્ટેશન ડેરોલ વ્યૂ. બહાર મસ્ત ગ્રીનરી છે જોવા સામે. અને ઉપર વાદળો એ જ રીતે જામેલા છે. વરસાદની જરૂર છે પણ વરસાદ જોઈએ એવો નથી પડ્યો. બાજુમાં જો આમથી આવવાનો ટ્રેક છે. 3rd એસી છે અમારું. 3rd એસીમાં બેઠા છીએ. આખો કમ્પાર્ટમેન્ટ અમારો છે. અને અમારા અશ્વિનભાઈ જો મોબાઈલમાં કંઈક ગૂંચવાના છે. અમને તો ઊંઘ નથી આવતી એટલે બેઠા છીએ 2. બાકી બધા હોઈ ગયા છે મારા ગ્રુપના. 1 કલાક થઈ બેઠા એને. બાજુમાંથી બરોડા ઇન્દોર નેશનલ હાઈવે પસાર થઈ રહ્યો છે. આપણી ઉપરથી નેશનલ હાઈવે જાય છે અને આજુબાજુ છે ને જંગલ એરિયા જેવું લાગે છે. હવે પછી ગોધરા ગમે ત્યારે આવશે. ગોધરા ખાલી પસાર જ થવાનું છે. ત્યાં કોઈ સ્ટોપ બોપ છે નહીં. અલગ અલગ પ્રકારના ટેરેન આવે છે. ક્યારેક એકદમ ઘણું જંગલ આવે છે, ઝાડવા આવે છે. જો આ રીતે નીચે બકરા ચડે છે. નાના નાના ગામ આવે છે. જો આ ગામ આવ્યું ને એ રીતના નાના નાના ગામ આવે છે. આ બાજુના ગામડા છે ને મોટા નથી, નાના નાના છે. નળિયાવાળા મકાન દેખાય છે. 10-15 મકાન હોય. આ રીતના જો આટલા મકાનનું ગામ હોય. હાઈવે આપણી પેરેલલ જ ચાલે છે. ઘડીક વાર આમ જાય ડાબી બાજુ, ઘડીક વાર જમણી બાજુ જાય.
અને ડુંગરાળ એરિયા ચાલુ થઈ ગયો છે ધીરે ધીરે. દૂર દૂર ટેકરીઓ દેખાય છે, નજીકમાં ટેકરીઓ દેખાય છે. અને આપણે દાહોદ એરિયામાં પ્રવેશ કરી લીધો છે. જો આ રીતનું મસ્ત એરિયા ચાલુ થયો છે, ગ્રીનરી વાળો. અમુક અમુક ખેતરાઓ છે, દૂર મસ્ત ઝાડવા દેખાય છે આમ. અને આ રીતની આપણી ટ્રેન છે. રતલામાં આવ્યું છે અને ટ્રેનનો કેટલો મસ્ત પેલો પર્વ થાય છે. અને અહીંયા છે ને વરસાદ વરસે છે, ઝરમર ઝરમર વરસાદ આવે છે. અને મસ્ત આમ કર્વ નો શેપ લે છે ટ્રેન. અને સ્ટેશન આવવાની તૈયારીમાં જ છે. બરોડા પછીનો પેલો સ્ટોપ છે આ રતલામ. હવે ને તમારા સ્ક્રીનમાં દેખાતું હશે વરસાદ. ધીરે ધીરે ઝરમર ઝરમર વરસાદ વરસે છે ને, ઉપર કાળા ડિબાંગ વાદળો છે. આપણે અહીંયા ઉતરવાનું છે પેલી બાજુથી. દોસ્તો જો સમોસા ને પૌવા લીધા છે. સમોસા મસ્ત છે અને પૌવા પણ સારા છે. ત્યાં કરતા બરોડા કરતા સારા છે પૌવા. સારા છે ને? હે ચાલો એક લઈ લઈએ હજી સમોસા. રતલામથી ટ્રેન નીકળી છે. જો દરવાજો બંધ છે ને પાછળ ટ્રેનની ગતિ બતાવે છે. રતલામમાં જે રીતે સમોસા ફેમસ છે ને અને પૌવા ફેમસ છે ને એવા જ હતા. સમોસાની અંદર મસ્ત આલુનું સ્ટફિંગ હતું અને એની અંદર ધાણા આખા નાખેલા હતા. અને પૌવા પણ મસ્ત હતા. બહુ મજા આવી. અને એક પહેલાં એક સમોસા લીધા હતા, પછી તો બે લઈ અને ખાધા. એટલા મસ્ત સમોસા હતા. તો ઓલમોસ્ટ 11 વાગ્યા હતા, એટલે 11 વાગે લંચ લીધો એવું જ કહેવાય. થેપલાને એવું લઈ આવ્યા છે, પણ હવે મોડેકથી ખાશું. હવે રતલામથી નીકળી છે અને આગળ હવે વધીએ છીએ. હવે નેક્સ્ટ સ્ટોપ છે કોટા. બહુ જાજા સ્ટોપ નથી. જો આ રીતે બહાર આવી ગયા છીએ અને અત્યારે ટ્રેન સ્લો પડી છે. ધીરે ધીરે આગળ વધીએ છીએ અને કોઈ નાનકડું સ્ટેશન આવવાની તૈયારીમાં હોય એવું લાગે છે. આ સ્ટેશન આવે ને ત્યારે જે રેલિંગો છે ને, જે રેલિંગો દેખાય ને, આ રેલિંગો આવી જાય છે. નાનું કે મોટું કોઈ બી સ્ટેશન આવે ને ત્યારે રેલિંગ આવી જાય છે. એટલે બેરિકેડ કર્યા હોય ને એ પ્રકારનું. અને હજી લગભગ 10 કલાક આ ટ્રેનમાં કાઢવાની છે. यात्रियों का हार्दिक स्वागत करते हुए सभी को सूचित किया जाता है, कोई भी दिक्कत क्लीनिंग संबंधित या बेडरूम संबंधित अगर आपको होती है तो आपकी सहायता के लिए इंडियन रेल और अरुण एविएशन आपका हार्दिक स्वागत करते हैं. कॉन्टैक्ट नंबर ये. यात्रा के दौरान छोटे बच्चों को मद्देनजर रखते हुए भारत सरकार ने और मम्मी पापा ने फैसला लिया है जिससे बच्चे मोबाइल कम खेलेंगे, खाना पीना ज़्यादा खाएंगे. जो बच्चे खाना पीना सही खाएंगे वही हेल्दी इंडिया बनाएंगे, नहीं तो इनकी तरह सिंगल असली हो जाएंगे. और जो बच्चा खाना पीना खाता है वो फाइटर असली होता है. ये देखिए, दिखाइए. बच्चों, स्वास्थ्य मंत्रालय जनहित में जा रही है. बच्चों की आंखें सबसे प्यारी है. अगर नजर हो जाए कमजोर तो क्या मुर्गे को कह सकते हैं आप मोर? बताओ, नजर कमजोर हो जाएगी, मुर्गे को मोर कहोगे? तो फिर मोबाइल नहीं खेलना है. ठीक है? आपको हमारे विचार कैसे लगे? हमारे विचार कैसे लगे? हम क्लीनिंग करते हैं, उसके साथ एंटरटेनमेंट करते हैं, उसके साथ हेल्दी इंडिया बनाते हैं. तो आप हेल्दी इंडिया बनाएंगे? ऐसे करिए. सर जी, इन्होंने शपथ ले चुके हैं. ये वीडियो में आ गया. हाँ यार बहनों, ज्यादा से ज्यादा ये बच्चे क्या कर सकते हैं? कचरा कर सकते हैं. वे नरेंद्र है, आएंगे बढ़ते जाएंगे. દોસ્તો, આ સ્પેશિયલ ટ્રેન છે ને, સાઇડિંગ માટે ઊભી છે અને કોઈ નાનકડું સ્ટેશન છે. રોહત ખુર્દ સ્ટેશન છે. જો હા મેં તમને બતાવું ને ઝૂમ કરીને, રોહત ખુર્દ એમપીનું સ્ટેશન છે. તો આપણે અત્યારે એમપીમાં છીએ. રતલામમાં મેં તમને બતાવ્યું હતું ત્યારે તો હું બોલી ના આવી ગયો. તો એમપીમાં તમારું બધાનું સ્વાગત છે. ને બાજુમાં છે ને હાઈવે જાય છે. અને મેં લોકેશન જોયું ને તો ઉજ્જૈન અહીંથી નજીક થાય છે અને મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે પણ નજીક થાય છે.
એટલે આ સ્પેશિયલ ટ્રેનનો પ્રોબ્લેમ આ છે કે એને છે ને સાઈડમાં બહુ કાઢે છે. પહેલેથી તો 1 કલાક લેટ હતી અને આ રીતે સાઈડમાં મૂકી દીધી એટલે હજી લેટ થશે. એટલે કોઈ ટ્રેનને ક્રોસિંગ માટે સાઈડમાં ઊભી રાખી દીધી છે. દોસ્તો, હમણાં તમે જે વિડીયો આગળ જોયો હશે, એક સ્વીપર હતો, એનો મેં વિડીયો ઉતાર્યો, મસ્ત બોલતો હતો. તો એના વિશે કેવું બોલે છે ને એનું કોમેન્ટ કરીને જણાવજો. સ્વીપર હતો, સ્વીપરનું કામ કરતો હતો, પણ એની ભાષા પર કાબુ જબરજસ્ત હતો. બરાબરની શાયરી એ ફિટ કરતો હતો, કોઈના પર ઉપર શાયરી ફિટ કરી દેતો હતો, હાઉસકીપિંગ કરતાં કરતાં, અને લોકોને એન્ટરટેનમેન્ટ કરતો હતો. એટલે એને સાંભળવાની મજા આવતી હતી. થોડી વાર પહેલાં મેં તમને કીધેલું ને કે બતાવ્યું હતું ને કે સાઇડિંગમાં ઊભી છે, ફરી અડધો કલાક પછી ફરી સાઇડિંગમાં થઈ ગઈ. જો આ રીતે ઊભી છે ટ્રેન, અને લગભગ 1 કલાક થયા અહીંયા ઊભા છીએ અમે, અને લગભગ 1.5-2 કલાક લેટ થઈ ગઈ છે. એટલે હું તમને રેકમેન્ડ નથી કરતો કે સ્પેશિયલ ટ્રેન જે મૂકેલી હોય ને એમાં ટિકિટ બુક કરાવતા પહેલાં ધ્યાન રાખજો. એમાં પહેલાં જે ટિકિટ બુક કરાવો ને ત્યારે આ રીતનો પ્રોબ્લેમ રહેશે જ. વારંવાર સાઇડિંગમાં મૂકી દે છે. પહેલાં વલસાડ પહેલાં બી 1 કલાક જેટલી સાઇડિંગમાં રહી હતી, અને પબ્લિક જો કંટાળીને બહાર આવી ગઈ. તો તમને પાછળ બતાવું, આ બધી પાછળ પબ્લિક આવી ગઈ છે. અમુક પબ્લિક જાળીમાં બી બેસી ગઈ છે આ રીતે. અને હમણાં પેન્ટ્રીમાં ગયા હતા, મેં તમારી સામે પેન્ટ્રીનો વિડીયો શેર કર્યો, એ જોયું હશે તમે. પેન્ટ્રી બી એટલી બધી ક્લીન નહોતી. અમે પેન્ટ્રીમાં દહીં ને એવું લેવા ગયા હતા, જોઈ લેજો વિડીયો. અમારા ટ્રેનનું લંચ, થેપલા, દહીં, આચાર, ઘરના થેપલા છે ને. હા, ઉપડી. અમે લંચ ચાલુ કરવાનું ચાલુ કર્યું ને ઉપડી. આવી ખબર હોત તો વહેલું લંચ ચાલુ કરત તો વહેલી ઉપડી જાત. કેવું અશ્વિન? હે, વહેલું ખાવાનું ચાલુ કરત. દોસ્તો, હવે લંચ લઈ લીધું છે. 1:45 વાગ્યા છે. સવારે 3 વાગે ઉઠ્યા હતા, એટલે વચ્ચે થોડુંક એકાદું ઝોકું તો મારી લીધું હતું, પણ હવે હુવા પડ્યા છીએ. ફેરિયા એટલા બધા આવે છે ને, ઓલું લો ને આ લો ને, એના અવાજમાં ઊંઘ આવે તો સારી વાત છે, પણ લાંબા પડ્યા છીએ. જોઈએ હવે ઊંઘ આવે તો સૂઈ જઈએ. અને હવે પછીનો સ્ટોપ છે કોટા. હવે કોટા આવીને નીકળી જાય ખબર નથી, ઊંઘી જવું છે હવે. અને કલાકથી 1.25 કલાક ટ્રેન લેટ છે. હજી કેટલી લેટ થાય ખબર નથી. કોટા આવ્યું. કોટા 3.5 કલાક લેટ છે. અત્યારે 4:30 થયા છે. 1 વાગે આવવાનું હતું, 1:30 વાગે કોટા. એની જગ્યાએ અત્યારે 3.5 પોણા 4 કલાકે કોટા આવે છે. કોઈ ક્રોસિંગ નથી, સાઇડિંગ નથી, છતાં લેટ છે. ખબર નહીં શેને કારણે. વરસાદ પણ નથી. તો સામે કોટા સ્ટેશનનું બોર્ડ પણ આવી ગયું. સામે કોઈ કોટા સ્ટેશનની લોકલ ટ્રેન પડેલી છે. કોટા સ્ટેશન, કોટા અમે ઉતરી ગયા છીએ. અને કોટા ઉતરીને પેલી ચા પીવી છે અહીંયા કોટામાં સ્ટેશનમાં. જાઓ, પબ્લિક બહુ પબ્લિક છે, અને ઉતરવાવાળી પબ્લિક પણ એટલી જ છે. લગભગ અહીંયા 5 થી 10 મિનિટનો સ્ટોપ છે. હવે ચાનું પૂછીને ચા લઈ લઈએ. અને આમ બી ખાસું મોટું પ્લેટફોર્મ છે. ચા મંગાવી, પણ ચામાં કઈ છે નહીં, એકદમ પાણી જેવી છે. અને કોફી અશ્વિને મંગાવી, કોફી સારી છે. કોફી મશીનની છે, આ તૈયાર ચા છે. ચા એકદમ પાણી જેવી છે, કશું જ છે નહીં. કેવું લાગી નિમી અત્યાર સુધીની સફર? કમ્ફર્ટેબલ, સરસની કમ્ફર્ટેબલ. લેટ છે પણ મજા આવી ગઈ. લેટ છે એ નથી ગમતું, બાકી મજા આવી ગયેલી છે. કમ્ફર્ટેબલ છે. અને નવી ડિઝાઇનના કોચ છે ને તો હલતા બી નથી. પેલું આમ થતું ને એવું બી નથી થતું. ઊંઘ બી મસ્ત આવી ગઈ. મિત્રો જુઓ, રાજસ્થાનમાં કોઈ જગ્યાએ છે કોટા પછી ખબર નથી, લોકેશન જોવું પડશે. પણ ડુંગર માળા એવી મસ્ત, એટલે તમારી હારે શેર કર્યો. હવે આપણે 10 દિવસ આ જ જોવું છે. આવા સરસ સરસ વ્યૂઓ જોવાના છે અને વેલીઓ જોવાની છે. આપણે ટોટલ 5 વેલી જોવાની છે સ્પીકી વેલી સાથે. તે હું નેક્સ્ટ બ્લોગમાં શેર કરીશ તમારી સાથે, કઈ કઈ વેલી જોવાની છે.
શ્રી ગંગાપુર સ્ટેશન આવ્યું છે, ગંગાપુર સિટી. ગંગાપુરમાં ઊભી રહી છે અને 3 કલાક લેટ છે અહીંયા. પેલા ત્યાં 3.5 કલાક હતી, અહીંયા પોતા અડધો કલાક રિકવર કર્યો છે. આના પછી સ્ટોપ છે મથુરા. મથુરામાં કેટલી રિકવર કરે એ ખબર નથી. બધા બેઠા છે, ત્યાં લૂડો ગેમ રમાય છે. મસ્ત એરિયા આવ્યો, જંગલ જેવો. સામે છે ને મંદિર મસ્ત લાગે, કોઈ નદીને કિનારે જ મંદિર છે. અને આ એરિયામાં છે ને આગળના કરતા ઝાડનું અને ગ્રીનરીનું પ્રમાણ વધારે છે. કોઈ ગામ આવ્યું જો, અને યુપીમાં છીએ કે રાજસ્થાનમાં છીએ ખબર નથી પડતી. મથુરા જંકશન પહોંચી છે, અહીંયા બી 3 કલાક લેટ છે. હવે અહીંયા છે ને ઓર્ડર આપ્યો છે જમવાનો, રેસ્ટોરન્ટમાંથી ઓર્ડર આવવાનો છે. કોઈ ઓર્ડર વાળો દેખાતો નથી. હું બહાર આવ્યો છું જોવા માટે, પણ કોઈ દેખાતું નથી. અને અહીંયા મથુરાના જો પેઠા સેન્ટર, મદન પેઠા સેન્ટરની શોપ છે. અને અહીંયા રસ ઓછો છે. હવે અહીંથી 2 કલાક છે પહોંચવાના દિલ્હી. બિરયાની અને 2 વેજ થાળી ખોલીને ચાખીએ કેવું છે. તુલસી રેસ્ટોરન્ટ ને, તુલસી રેસ્ટોરન્ટ. ઓર્ડર ઓનલાઈન એપમાંથી જ આપ્યો છે, રેલવેનો એપમાંથી ઓર્ડર આપ્યો હતો અને સીટ ઉપર આવી ગયો ઓર્ડર. દોસ્તો જો થાળી આવી, થાળીની અંદર એક મિક્સ વેજીટેબલ છે, એક દાલ મખની કે દાલ ફ્રાય છે, રાઈસ છે, રાયતું છે અને 3 રોટલી છે ને સલાડ છે. અને અહીંયા વેજ બિરયાની છે. કેવી છે વેજ બિરયાની? સારી છે. વેજ બિરયાની ને રાયતું અને સલાડ અને પેલી ડીશ દાલ મખની છે, દાળ નથી. દિલ્હી સાઈડ આવ્યા છે એટલે ઉત્તર ગુજરાતનો ઉત્તર ભારતનો ટેસ્ટ હશે. સારી છે. ચાલો, દાળ મખની સારી છે એટલે સબ્જી સારી જ હશે. અને રાયતું તો એકદમ પાતળું છે ને, હે એકદમ પાતળું છે. જમી લીધું છે અને જમવાનું ખરેખર સુપર્બ હતું, મસાલા વગરનું અને આપણે ઘરનું ખાતા હોય ને એવું એકદમ મસ્ત હતું. રિવ્યુ જેવા નેટ ઉપર હતા ને એવું જમવાનું હતું. અને થાળીના કંઈક ફિક્સ થાળી હતી, 3 રોટલી અને 1 સબ્જી, દાળ ફ્રાય અથવા તો દાલ મખની અને થોડાક રાઈસ. 130 રૂપિયાની થાળી હતી. અને બિરયાની કંઈક 241 રૂપિયાની હતી અને ભેગું રાયતું હતું. રાયતું થોડુંક પાતળું હતું, બાકી બધું મસ્ત હતું. સબ્જી બી મસ્ત હતી. તો તુલસી ફૂડ કરીને છે. આપણે રેલ યાત્રામાં જશો ને, રેલ 1માં ફૂડ ઓર્ડરમાં જશો ને તેમાં રેલ યાત્રા કરીને છે, એની અંદર આ બધા ઓપ્શન આવે છે. જમવાનું સારું રહ્યું. હવે અહીંયા ઉતરી ગયા છીએ દિલ્હી નિઝામુદ્દીન સ્ટેશન ઉપર. અને હવે ઉપર મેટ્રોમાં જવું કે ઉબરમાં જવું, અહીંથી સિવિલ લાઈન ગુજરાત ભવનમાં અમારું બુકિંગ છે. તો હવે જોઈએ કે શું કરીએ, ઉબર કે ઓલા કરીએ કે મેટ્રોમાં જઈએ. તમને અપડેટ આપું. દોસ્તો હવે સ્ટેશનની બહાર નીકળી રહ્યા છીએ અને કન્વેનર બેલ્ટ ઉપર ઊભા છીએ અને ધીરે ધીરે જઈએ છીએ. મહેનત કરીને ઉપર આવ્યા છીએ. હવે મેટ્રો સ્ટેશન બાજુ જઈએ છીએ. આમ મેટ્રો સ્ટેશન બાજુ જવાય ને એક્ઝિટ બાજુ બી જવાય છે. પેલી બાજુ આવવાનું છે અને આ બાજુ જવાનું છે. દિલ્હીમાં અત્યારે 11:30 વાગ્યા છે અને 11:30માં ટ્રાફિક જુઓ. ઉબર બુક કરાવી છે, અહીંથી સિવિલ લાઈન જવાનું છે ગુજરાતી ભવનમાં, એટલે ગુજરાતી સમાજમાં. હવે લગભગ મને એવું લાગે કે 12:30 પહોંચીશું સમાજમાં. અને જો અત્યારે અહીંયા ટ્રાફિક, ફૂલ ટ્રાફિક ઓન છે અને અહીંયા પબ્લિકનો ઘસારો ભાઈ એવો જ છે. પડે ને તો દિલ્હીમાં છેલ્લે અંતે ના મેટ્રો કામ આવી ના ઉબર કામ આવી. આપણી દેશી રિક્ષામાં બેઠા છીએ
અને ગુજરાતી ભવન સમાજ સિવિલ લાઈન જઈ રહ્યા છીએ. આ દિલ્હીના નજારા જુઓ. અત્યારે રાતના 12 વાગ્યા, 11:15 જેવો સમય થયો છે. જો 2 રિક્ષા તે કરવી પડી અમારે, કારણ કે ઉબર કરી તો 2 વાર એને કેન્સલ કરી, પછી એને છોડ્યું અને રિક્ષા કરી. ભારત મંડપમ ને ઇન્ડિયા ગેટના એના બોર્ડ આવ્યા એટલે બધું નજીક હશે. આ બાજુ ડાબી બાજુ છે બધું, એવો બોર્ડ આવ્યો હતો. અને દિલ્હીના રસ્તા જોવો રાતે કેટલા સરસ ચોડા અને ચોખ્ખા રસ્તા છે. દિલ્હીને મારી નજરે હું જોઈ રહ્યો છું ને તમને પણ બતાવી રહ્યો છું. થોડોક અવાજ આવતો હશે રિક્ષાનો અને આજુબાજુના ટ્રાફિકનો. ये रेड फोर्ट है बाजू में, हाँ बैक साइड. जो आ रेड फोर्ट नो बैक साइड आखी दीवार लाल છે ને, એટલે રેડ ફોર્ટ એરિયામાં આપણે આવી ગયા છીએ, જૂના દિલ્હી એરિયામાં. રાતના 12 વાગ્યાનો ટ્રાફિક જોવો દોસ્તો. 3000 ફોર્ટનું જે નામ આવે ને એ આઝાદપુર કાશ્મીરી ગેટ છે મહારાણા પ્રતાપ. આ છે ને અહીંયા પેલું બસ સ્ટેન્ડ છે એનો ટ્રાફિક છે. આંતરરાજ્ય બસ અડ્ડા અહીંયા છે, બધી રાજ્યની બસો અહીંયા મળતી હશે. આ એનો ટ્રાફિક છે. કેટલો ટ્રાફિક છે પણ આટલો તો રેલવે સ્ટેશન નહોતો. અને અહીંયા બસો ઊભી જોઈએ, કેટલી બધી બસો ઊભી. આ જયપુરની, રાજસ્થાન, ગુજરાત, MP એ બધી અહીંથી જતી હશે બસો. ગુજરાતી સમાજમાં આવી ગયા છીએ, અહીંથી એન્ટ્રી લીધી અને અહીંયા રિસેપ્શન છે. અહીંથી ઉપર રૂમ બી જોઈ લીધો છે, 2 રૂમ લઈ લીધા છે અને સામાન ગોઠવી દીધો છે. હવે ડિપોઝિટ ભરવા અમે આવ્યા છીએ અહીંયા નીચે. ગુડ મોર્નિંગ દોસ્તો. આજે બીજો દિવસ છે અને બીજા દિવસની શરૂઆત અત્યારે તમને રૂમ ટૂરથી આપું છું. અત્યારે રૂમ તો બેસી પડ્યો છે. આ જો અમારો રૂમ છે. રાતે 1 વાગે આવીને સૂઈ ગયા હતા. અને રૂમમાં બીજી સગવડતામાં વાત કરું તો ટીવી છે, આ બાજુ ટેબલ છે અને અરીસો છે. અને રૂમની શરૂઆતમાં જ આ રીતનું ટોયલેટ બાથરૂમ છે. અત્યારે એંગેજ છે અને રૂમ ખાસો સ્પેશિયસ છે. અને આ રૂમ છે ને એસી રૂમ છે. અને આ રૂમ છે ને અમને 1500માં પડ્યો હતો જ્યારે બુકિંગ કરાવ્યું હતું ને ત્યારે. પણ 1 જુલાઈથી ભાવ વધ્યા છે. એટલે 1 જુલાઈથી ભાવ કયા વધ્યા છે ને કેટલા વધ્યા છે ને મને ખબર નથી. પહેલાં છે ને સાદા રૂમના કંઈક 800 રૂપિયા હતા. એસી રૂમના, એસીમાં 2 કેટેગરી છે, એક સાદો એસી અને પ્રીમિયમ એસી. જે રિનોવેશન કરેલા છે અને જે મોટા સ્પેશિયસ છે ને પ્રીમિયમ એસી છે. પ્રીમિયમ એસીનું બુકિંગ ઓનલાઈન થાય છે અને બાકીનું તમારે ઓફલાઈન બુકિંગ થાય છે અને ફોન ઉપર બુકિંગ થાય છે. અને જો તમે અહીંના મેમ્બર હો ને, તો લાઈફ ટાઈમ મેમ્બર હો ને ગુજરાત સમાજના, તો ફોન ઉપર ને એવી રીતે બુકિંગ થાય છે. બાકી ફોન ઉપર બુકિંગ થતું નથી, અહીંયા આવીને થાય છે. સોરી, હું આગળ બોલ્યો હતો ને ફોન ઉપર બુકિંગ થાય છે, ફોન ઉપર બુકિંગ થતું નથી. તો રૂમની વાત કરું તો અહીંયા ડોમેટ્રી પણ છે. ડોમેટ્રીનો ચાર્જ કેટલો છે નવો વધ્યા પ્રમાણે મને ખબર નથી. હું નંબર નીચે મેન્શન કરી દઈશ, એટલે નંબરથી તમે પૂછી શકો છો. અને ફોન નંબરથી જ ચાલે છે. ખાલી આનું બુકિંગ જ ઓનલાઈન થાય છે પ્રીમિયમનું. અમારું કેટેગરી છે પ્રીમિયમ રૂમનું, પ્રીમિયમ એસી રૂમ. તો સાદાના ફેમિલી રૂમના 800 રૂપિયા છે, પછી સાદા એસીના 1000 રૂપિયા છે, પ્રીમિયમના અમને 1500 રૂપિયા. અને આ બધામાં પ્લસ ટેક્સ છે. રાતે તમે ગમે ત્યારે આવો તો તમને ચેકિંગ કરવા મળે છે. અને બીજી ફેસિલિટી કેવી છે કે તમે જે ટાઈમે ચેકિંગ કરો ને એ જ ટાઈમ તમારો ચેકઆઉટનો છે. અમે 12 વાગે ચેકિંગ કર્યું હતું તો અમારો ચેકઆઉટનો ટાઈમ 12 વાગ્યાનો છે. હવે આ બ્લોગને હું અહીંયા એન્ડ કરું છું. આ બીજા બ્લોગમાં તમે અહીંનો આ જે અમે ગુજરાત ભવનમાં રહ્યા ને ત્યાં અમે નાસ્તો કરીશું એ જોશો. પ્લસ દિલ્હીથી અમે શિમલા આજે જઈશું. એ દિલ્હીથી શિમલા રોડ બાય રોડ જઈશું. એના રોડમાં જે કંઈક નવું હશે એના નજારા જોશો.
અને પ્લસ આજે જો શિમલામાં વહેલા પહોંચીશું અને વેધરે સાથ આપ્યો તો શિમલામાં અમે જે કરીશું એ તમે જોશો. તો દોસ્તો આજનો બ્લોગ અહીંયા સુધી જ. જો મારો આખો બ્લોગ જોયા પછી તમને મારો બ્લોગ ગમે તો મારા બ્લોગને અને મારા વિડીયોને એક લાઇક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમે તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો દોસ્તો તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ. આવજો.